દૂધીને આપણે એક વિસલ કરીને ભાપી લીધી છે। હવે આપણે એનો વઘાર કરીશું। દૂધી દાળનું શાક બનાવીશું આજે। એક કુકરમાં 2 પાવડા જેટલું તેલ લઈ લઈશું। આપણે દૂધી ધોઈને સુધારી લીધી છે, નાની એવી દૂધી લીધી હતી। હવે આપણે વઘાર કરીશું। તેલ આવી ગયું છે, હવે આપણે રાઈથી વઘાર કરીશું। હિંગ અને જીરું નાખીશું અને દૂધી સુધારી લીધી છે તે એડ કરી દઈશું। હવે હળદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું। 1 મિનિટ જેવું આપણે દૂધીને ચડવા દઈશું। દૂધીને ચડતા 1 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે ટમેટું એડ કરી દઈશું, એક નાનું એવું મીડિયમ સાઈઝનું। સારી રીતે મિક્સ કરી લઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે આપણે એક વિસલ કરીને રાખેલી ચણાની દાળ એડ કરી દઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। આની જગ્યાએ તમે લસણવાળી ચટણી પણ એડ કરી શકો, હું એ નથી કરતી। હવે સારી રીતે મિક્સ કરી લેશું। થોડા લીલા ધાણા એડ કરી દઈશ, સારી રીતે મિક્સ કરી લેશું। હવે થોડુંક પાણી એડ કરી દઈશું। હું થોડુંક પાણી એડ કરી દઈશું, સાવ થોડુંક એડ કરીશું, રસ બહુ નહીં ખવાતો એટલે। હવે સારી રીતે હલાવીને ઢાંકણું બંધ કરી દઈશું। આપણે ઢાંકણું બંધ કરી દઈશું અને ધીમા ગેસે આપણે 2 વિસલ થાય ત્યાં સુધી રહેવા દઈશું। 2 વિસલ થઈ ગઈ છે, હવે આપણે જોઈ લઈએ। હવે સારી રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણું દૂધી દાળનું શાક।